આજકાલના વિદ્યાર્થીઓ સર કંઈક નવું કરે, માનો કે પહેલું ચેપ્ટર તૈયાર કરવાનું ચાલુ કર્યું, 12માં છે કે કોલેજમાં છે, શરૂઆતમાં જુસ્સો જોરદાર હોય, પછી ધીમે ધીમે જુસ્સો ઘટતો જાય અને વિદ્યાર્થી ભણવાનું છોડી દે, ખોટું બોલવાનું ચાલુ કરે, ખોટા રવાડે ચડી જાય, ખોટા મિત્રો બની જાય. તો આવા વિદ્યાર્થીઓને તમે કેવી રીતે મોટિવેટ કરશો કે એમણે આ કન્સિસ્ટન્સી જાળવવા માટે શું કરવું જોઈએ? વિદ્યાર્થી જીવનમાં ડિસ્ટ્રેક્શન તો રહેવાના છે. અમે ભણતા હતા તો અમારા વખતે અમારા લેવલના ડિસ્ટ્રેક્શન રહેતા હતા. હાલના જે વિદ્યાર્થીઓ છે એમને એમના લેવલના ડિસ્ટ્રેક્શન રહે છે, બરાબર? તો ડિસ્ટ્રેક્શન દરેક જગ્યાએ રહેવાના છે, એટલું યાદ રાખો કે ચાહે સતયુગ હોય કે કળયુગ હોય, દરેક જગ્યાએ ડિસ્ટ્રેક્શન તો આવવાના જ છે. ડિસ્ટ્રેક્શન તો દરેકને આવવાનું છે, પણ સૌથી ઓછા ડિસ્ટ્રેક્ટ થવું ને આપણા માટે બહુ જરૂરી છે. ચાલો, ડિસ્ટ્રેક્શન તો આવવાનું જ છે, દરેક વ્યક્તિ માત્રને આવવાનું છે, પણ મહત્વની બાબત શું છે કે તમે સૌથી ઓછા ડિસ્ટ્રેક્ટ થાવ ને